પરસોત્તમભાઈ સોલંકી અત્યારે પોતે તો એની તબિયત નથી ઓલી સારી, એટલે એની પ્રતિનિધિ તરીકે આપણે ભાઈ દિવેશભાઈ સોલંકી કામ કરે છે, અને દિવેશભાઈ સોલંકીનું બહુ સારું કામ છે. અને પરસોત્તમભાઈની ઓફિસે પણ કોઈ પણ વસ્તુ તમે લઈને જાઓ, કોઈ પણ નાનું મોટું કોઈ પણ કામ, પોતાનું પર્સનલ કામ લઈને જાઓ ને તો એ કામ કરે છે 100%. અને મેં હમણાં એને કામ આપ્યું હતું, એને મને ગ્રાન્ટ વિશે તો આપ્યું જ તે. ગ્રાન્ટ તો એ ઓલરેડી તમને બધી જે આવતી હોય સરકાર તરફથી તો બધી ગ્રાન્ટો તો આપે જ છે, પણ અમારે એક દવાખાનાનું કામ હતું, એક અમારે બેબલી છે એને કેન્સરનું, બરોબર, બ્લડ કેન્સર થઈ ગયું હતું. પછી એમાં જે આપણે ભાઈ આપણા પરસોત્તમભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી એને જે પૈસાનો ફંડ ફાળો મળે છે, એ ફાળામાંથી એને અમે તાત્કાલિક એને સહી કરી દીધી અને એ ડોક્ટરને ત્યાં એપોઇન્ટમેન્ટ અપાવીને એનું કામ કરી દીધું તાત્કાલિક. એટલે એ પર્સનલ કામ જ થયું ને. હા, બરોબર. બાકી સરકારના કામ આવે પછી એની ઓફિસે કોઈ પણ વસ્તુ કામ કરીને જાઓ એટલે કામ તાત્કાલિક થઈ જાય છે. અને એને કોઈ દી એવો રાગ દેશ નથી રાખ્યો કે એને કોઈ દી નાત જાત નથી જોઈ, ગમે આવે એની ત્યાં કામ કરવા આવે એટલે કામ થઈ જાય. બરોબર.